શુભ પ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? એક્ઝામ આપ સૌની ખૂબ જ સારી રીતે જઈ રહી હશે. પેપર સારા જતા હશે, કેમ કે ખૂબ મહેનત કરી છે. આપ સૌ જે પરિશ્રમ કરો છો એનું ફળ છે ચોક્કસ સારું આવશે જ. આપણે 13મા ચેપ્ટરમાં જોયું હતું કે ભાઈ કર્મ કરવાનો અધિકાર છે, ફળની આશા નહીં રાખવાની. એ તમે બધાએ ચોક્કસ મહેનત કરી છે તો એનું મીઠું ફળ, સારું રિઝલ્ટ છે એ આવશે જ. આપણે શરૂ કરીએ આજના લેક્ચરની વાત. આપણે જોઈ રહ્યા હતા આપણો 15મો પાઠ, જેનું નામ છે જય પરાજયો વા. જય છે કે પરાજય, એ આવી રીતે પાઠનું હેડિંગ આપ્યું છે. પાઠ અનુસંધાન આપણે જોયું હતું કે ભાઈ યુદ્ધનું પરિણામ કેવું ભયંકર હોય છે, અને આ વાત જાણતો હોવા છતાં પણ માણસ છે એ યુદ્ધ છે એ કરતો રહે છે. આપણે આગળ સમાજમાં એવી ભણી ગયા ભાઈ કે મનુષ્ય છે એ પહેલાં આદિમાનવ હતો, ભટકતું જીવન જીવતો હતો. ત્યારબાદ એ સ્થિર થયો. પહેલાં પોતાનું જીવન ટકાવી રાખવા એ મનુષ્ય છે એ જુદા જુદા પ્રાણીઓનો શિકાર કરતો. ત્યારબાદ એ કંદમૂળ ને ફળ ને એવું ખાવા લાગ્યો. ધીમે ધીમે અનાજની શોધ કરી, સમૂહ જીવનની શોધ કરી, સમૂહમાં રહેવા લાગ્યા, પશુપાલન કરવા લાગ્યા. અને મનુષ્ય છે એ સમૂહમાં જોડાયા પછી જ્યારે એનામાં સ્વાર્થ વૃત્તિ આવી કે આ મારી વસ્તુ છે, આ તારી વસ્તુ છે, આ હું જ ઉપયોગ કરી શકું, બીજા કોઈને. અને જ્યારે આવી વૃત્તિ આવી માણસની અંદર, ત્યારથી શરૂ થયા યુદ્ધો. એટલે મનુષ્ય જીવનની શરૂઆતના થોડા સમયગાળા પછી જ આપણે એવું વિચારી શકીએ કે ભાઈ યુદ્ધો છે શરૂ થઈ ગયા હશે. અને આજ પર્યંત સુધી માણસ આટલો વિકસિત થઈ ગયો હોવા છતાં પણ, આટલી શોધખોળ, આટલા સંશોધનો, આટલો આધુનિક બન્યા છતાં પણ મનુષ્ય છે એ હજી પણ યુદ્ધ કરે છે. આ યુદ્ધો છે પહેલાંના સમયમાં થતા એ આપણે જોયું કે ભાઈ સમૂહમાં રહેતા શીખ્યા મનુષ્યો, અને મારું તારુંની ભાવના આવી, સ્વાર્થ વૃત્તિ આવી, ત્યારથી યુદ્ધો શરૂ થયા. પણ પહેલાંના યુદ્ધો અને અત્યારના યુદ્ધોમાં શું તફાવત છે, શું ફેર છે? તો કે પહેલાંના સમયમાં યુદ્ધ થતું તો એ માણસ છે, જે વ્યક્તિ યુદ્ધમાં જોડાય, યુદ્ધમાં ભાગ લે, એ વ્યક્તિને હાનિ પહોંચતી, એનું મૃત્યુ થતું. એના કારણે એના ઘર પરિવાર, પતિ પત્ની, એની પત્ની છે, એના બાળકો છે, કે એના માતા પિતા જે કાંઈ છે, એના કુટુંબીજનો છે, એના જીવનમાં આપત્તિઓ, સમસ્યાઓ આવી પડતી. કેમ કે ઘરનો મુખ્ય વ્યક્તિ છે એનું મૃત્યુ થાય એ પછી એના પરિવારની હાલત છે એ કફોડી બનતી. પણ એ યુદ્ધમાં જે હથિયારોનો ઉપયોગ થતો હતો એના કારણે પંચમહાભૂત, જળ, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી, આ વસ્તુને કોઈ નુકસાન થતું ન હતું, એને કોઈ હાનિ પહોંચતી ન હતી. યુદ્ધ પહેલાં જે રીતે એ અન્ય પશુ પક્ષી કે મનુષ્યનો ઉપયોગ કરતા હતા, એમ યુદ્ધ પછી પણ એ લોકો એનો જેમને તેમ ઉપયોગ છે એ કરી શકતા હતા. પણ અત્યારના જે આધુનિક યુદ્ધો છે, રાસાયણિક યુદ્ધો છે, એમ આપણે કહીએ તો પણ ચાલે. અત્યારના યુદ્ધોમાં જે જુદા જુદા રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ થાય છે, એ શસ્ત્રો અને અસ્ત્રોથી બધી વસ્તુઓ છે પ્રદૂષિત બને છે.
જળ, વાયુ, પૃથ્વી આ બધું પ્રદૂષિત બને છે. અને એ પ્રદૂષિત વસ્તુ, એ પ્રદૂષિત તત્વો આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. એવી પ્રદૂષિત વાયુ આપણે ઓક્સિજન એ વાયુના સંપર્કમાં આવીએ, આપણા શરીરમાં એ વાયુ છે, એ પાણી આપણે પીએ, એ જમીનમાં ઉગાવેલું આપણે ખાઈએ, એટલે એ તત્વોની અંદર રહેલું જે વિષ, જે ઝેર છે એ આપણા શરીરમાં આવે છે, આપણી અંદર આવે છે, અને આપણે જુદા જુદા રોગના ભોગી બનીએ છીએ. અત્યારે નત નવા રોગ છે આપણે જોઈએ છીએ. અત્યારે તો આપણે સૌ જે ભયંકર વાયરસના સંપર્કમાં છીએ, કોરોનામાં જીવીએ છીએ, ડરતા ડરતા જીવીએ છીએ, બહાર જાવીએ તોય ડરતા ડરતા જઈએ છીએ. શેનું પરિણામ છે? એ આવા રાસાયણિક શસ્ત્રોના કારણે જ આપણા અસ્તિત્વમાં આવ્યું છે, આપણા જીવનમાં આવ્યું છે. તો આધુનિક યુદ્ધો છે એના કેવા ખતરનાક પરિણામ હોય છે એ આપણે આ પાઠના આધારે, પાઠમાં તો નાનકડી વાત જ ખાલી આપણને આમ કહેવાય ને કે ભાઈ એ તરફ ઈશારો કરી દીધો છે. આગળ તો આપણે ઘણું બધું એના વિશે અત્યારે હાલમાં જોઈએ છીએ અને અનુભવીએ છીએ. તો આ પાઠમાં આપણને એ તરફ નિર્દેશ કર્યો છે કે ભાઈ યુદ્ધના પરિણામો જે ખતરનાક હોય છે અને જેના કારણે જુદા જુદા તત્વો છે એ પ્રદૂષિત બને છે, સજીવોના જીવન જોખમી બને છે, તો એ યુદ્ધોથી દૂર રહેવું જોઈએ. પાઠને એક ઇતિહાસની ઘટના સાથે જોડીને કે ભાઈ મૃત્યુ બાદ સ્વર્ગમાં રહેલો અર્જુન છે એ પૃથ્વીને જોવાની ઈચ્છાથી ધરતી પર આવે છે અને એ યુદ્ધના પરિણામ કેવા ખતરનાક આવ્યા છે એને જોઈ અને ખૂબ જ દુઃખી થઈ જાય છે. અને દુઃખી થયેલો અર્જુન પાણી પીધા વગર જ ચિંતાને સાથે લઈને જતો રહે છે. એને ચિંતા છે કે અરે રે, અમારા સમયમાં કેવા લોકો હતા, હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત, અને અત્યારના લોકો યુવાનીમાં તે વૃદ્ધ થઈ જાય છે. 50-55 વર્ષમાં તો વ્યક્તિ 100 વર્ષનો ઘરડો બની જાય છે. આ વ્યક્તિ જે ઉત્સાહ ઉજવે છે, વિજયનો ઉત્સવ ઉજવે છે, તો શું હકીકતમાં એ આ લોકોની જીત છે કે પરાજય છે? આવા દુઃખ સાથે, આવા મનોમંથન સાથે અર્જુન સ્વર્ગે પાછો જતો રહે છે. અર્જુનની કથા છે અને કાલ્પનિક વાત જ છે, પણ કાલ્પનિક કથા વસ્તુના આધારે આપણને હકીકત તરફ આપણું ધ્યાન છે એ દોરવામાં આવ્યું છે. આગળ આપણે પાઠની સમજૂતી જોઈ હતી વિસ્તૃત રૂપે. તો આજે આપણે પાઠના જે શબ્દાર્થ છે, ગ્લોસરી છે, પણ શબ્દાર્થ છે, ગ્લોસરી છે પણ જોઈ લઈએ. ચેપ્ટર 15 જય પરાજયો વા, વિક્ટરી ઓર ડિફેક્ટ. ગ્લોસરી જોઈએ. સ્વર્ગ સ્થિત રેસિડિંગ ઇન ધ heaven. પૃથ્વી, the earth. દ્રષ્ટુકામઃ, who had desire to see the earth. અહીંયા આપણો જે મુખ્ય શબ્દ છે દ્રષ્ટુકામ, who had desire to see, ત્યાં ધ અર્થ એટલા માટે લીધું છે કે શબ્દ એના માટે વપરાયો છે એક વિશેષણના અર્થમાં, એટલા માટે. ભૂલોકમ આગચ્છત, કેમ ટુ ધ અર્થ. હવે પૃથ્વી એટલે અર્થ અને ભૂલોક એટલે પણ અર્થ, એટલે બંને એકબીજીના સંસ્કૃત સમાનાર્થી છે.
ઘણા બધા છે, તમે સમાનાર્થીમાં જોયા હશે. પૃથ્વી, ભૂલોક, દરા, ભૂમિ, વસુંધરા. તો આ બધા છે એ ધરતી માટેના સંસ્કૃત સમાનાર્થી શબ્દો છે. મહાનતમ જય ઘોષમ, a loud sound proclaiming victory. श्रुतवान, heard. सद्यः, recently. वीरमीते, विश्वयुद्धे. When the world war came to an end. लब्धविजयाः, those who got victory. विजयोत्सवम, celebration of victory. अनुभावयन्तः आसन्, they were celebrating. अपरिचितपूर्वम, who was not known before. समुपस्थितम, who had come there unexpectedly. योजितवन्तः, included. जातहर्षः, who was joyous. कश्चित् काल अनन्तरम, after a gap of time. तृषाम् अनुभूतवान्, he experienced thirst. अभ्यागत, the guest. अश्वः, a horse. अश्वम आरुह्य, riding the horse. पातुम, to drink. परिचित पूर्वम, that was known in the past. जलपानाय, for drinking water. उद्यतः, ready. ध्वनि, a voice. सगरम, poisonous. અહીંયા સગરમ, ગર એટલે ઝેર, વિષ, પોઈઝન. સગરમ એટલે ઝેર વાળું.
ખાલી ગરમ ગરમ શબ્દ આપ્યો હોય તો એનો મતલબ અહીંયા સંસ્કૃત વર્ડ છે, એટલે એનો અર્થ જે છે એ પોઈઝન કે ઝેર અથવા વિષ બનશે, નહીં કે ગરમ એટલે કે હોટ. બરાબર. ગરમ સંસ્કૃતમાં પોઈઝન વિષ, સગરમ એટલે ઝેર વાળું. અપેયમ not worthy of drinking. शाश्चर्यः surprised. प्रकृति निर्मिता created by nature. स्वरेण युवकः young by voice. कायेन वृद्धः old by body. भग्नदन्तः whose teeth had fallen. धवलकेशः whose hair were white. सदण्डः with having a stick. कष्टम sorrow. प्रत्यवदत् replied. विगतेषु कतिपयेषु मासेषु during the several months that passed. बहुविधम जगत many types of world. विविध रूपेण in various forms. शस्त्र अस्त्र निर्गतेः by the shoot out from arms and weapons. प्रदूषितम polluted. विगत दृष्टिः whose eyesight is lost. गभीरे कूपे in a deep well. विषमयस्य वायोः of the poisonous gas. प्रभावेन by the influence. निरुद्ध श्वास whose breathing is suffocated. दिवंगता went to heaven, expired.
वारयामि, I am preventing. आपदानां परंपरा, series of calamities. महाभूताः, elements. यथा पूर्वम, as in the past. शोचनीयम, lamentable. अपीत जलः, without drinking water. गृहीत चिंतः, worried. प्रत्यावर्तत, returned. अर्जुनः किं द्रष्टुकां भूलोकम् आगच्छत्? सी पृथ्वीं. सेकेंड MCQ. तुषातुरः अर्जुनः कुत्र गतवान्? डी सरोवरम्. थर्ड MCQ. प्रकृतिनिर्मिताः सरोवराः कीदृशाः भवन्ति? डी पेयजलाः. क्वेश्चन 4. युवकः कीदृशः आसीत्? बी भग्नदन्तः. क्वेश्चन 5. महाभारत कालिकाः जनाः कीदृशाः आसन्? ए स्थूलकायाः. क्वेश्चन नंबर 6. भटस्य पुत्रः कीदृशे कूपे पतितः? बी गंभीरे. लास्ट क्वेश्चन. कीदृशः अर्जुनः पुनः स्वर्गं प्रस्थितः? ए गृहीत चिंतः. तो आ होमवर्क तो આપણે ટેક્સ્ટમાં ટીક કરવાનું છે. જાજી કાંઈ મહેનતની જરૂર નથી. આન્સર પણ મેં કહી દીધા છે, એટલે આપ સૌનું કામ તો એકદમ સરળ બની ગયું છે. પણ સાથે બીજું હોમવર્ક કરવાનું છે. એ છે કે યુદ્ધને કારણે કેવી કેવી અન્ય મુસીબતો છે, આપત્તિઓ છે, એ તમારે લોકોએ લખવાનું છે. અને યુદ્ધની ભયાનકતા દર્શાવતા હોય એવા ચિત્રો છે, એ નેટમાં સર્ચ કરવાના અને એના વિશે લખવાનું. ઉદાહરણ તરીકે કે ભાઈ આ સાલવારીમાં આ જગ્યાએ આ દેશો વચ્ચે કે આ પ્રદેશો વચ્ચે આવું યુદ્ધ થયું હતું, એ યુદ્ધમાં આવું યુદ્ધના કારણે આવી આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, એવી માહિતી છે એ તમારે લોકોએ એકઠી કરીને લખવાની છે. આમ એવું લાગશે, વિચારશો કે ઓહો મિસ આવું ક્યાં આપી દીધું, ક્યારે આવું બધું કરવું. પણ જેટલું આપણે વધારે શીખશું, જેટલું વધારે જાણશું, એટલું આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે, ખૂબ જ ઉપયોગી છે. એટલે નેટમાં સર્ચ કરવાનું છે એટલે વધારે ગમશે. કોઈ આપત્તિ નહીં આવે,
સરળતાથી હોમવર્ક છે એ થઈ જશે. એ માહિતી એકઠી કરી અને બને ત્યાં સુધી ચિત્ર સાથે નોટબુકમાં કમ્પ્લીટ કરી રાખજો. આપણે જ્યારે સ્કૂલે મળશું ત્યારે હું બધું હોમવર્ક બધાનું ચેક કરીશ. બરાબર? આગળ જ્યારે મળશું પછીના લેક્ચરમાં ત્યારે જોઈશું ટ્રાન્સલેશન, ભાષાંતર. આજના લેક્ચરમાં આટલું જ તે નાનકડો એવો લેક્ચર. બરાબર? ફરી મળીશું. ખુદા હાફિઝ.